હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું કાચા કેળાનું શાક। જે માટે આપણે કાચા કેળા લીધા છે, તેને ગોળ સ્લાઇસમાં કટ કરી લીધા છે। લસણ લીધું છે, તેમાં મીઠું અને હળદર નાખીને સારી રીતે વાટી લીધું છે। પછી તેમાં ચટણી નાખીને વાટી અને તેમાં પાણી નાખી દીધું છે, જેથી ચટણી ઢીલી થઈ જાય। ત્યારબાદ આપણે તેલ મૂક્યું છે, તેમાં જીરું નાખીશું। ત્યારબાદ આપણે બનાવેલી લાલ ચટણી ઉમેરીશું। ચટણી સારી રીતે તેલમાં મિક્સ થઈ જાય પછી તેમાં સુધારેલા કાચા કેળા ઉમેરીશું અને સારી રીતે હલાવી લઈશું। મિત્રો, તમને મારી ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। હવે કાચા કેળા થોડા ચડી ગયા છે, તેમાં પાણી ઉમેરીશું અને સારી રીતે ઢાંકી અને ચડવા દઈશું। ત્યારબાદ આપણે રોટલી બનાવીશું। તો આપણી રોટલી અને શાક બંને તૈયાર છે, તો આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણું કાચા કેળાનું શાક, રોટલી, પાપડ, રાયતા, મરચાં અને છાશ। તો આજની ડિશ તમને કેવી